voltmeter on this stand. Now I will fill this voltmeter up to the half with using this pure water. See, I am pouring the water into the voltmeter. Children, look at this. I have filled this voltmeter up to the half. I have got this sulfuric acid. It is diluted sulfuric acid. As I told you, it looks like simply water. We will add few drops of sulfuric acid. વિદ્યાર્થી મિત્રો, તમે વિજ્ઞાનની રીતે વિચાર કરો તો આપણે આ પાણીનું વિદ્યુત વિભાજન કરી રહ્યા છીએ. એના અંતમાં આપણને ટેસ્ટ ટ્યુબની અંદર ગેસીસ મળે છે, ઓક્સિજન અને હાઇડ્રોજન. જુઓ, તમને બબલ્સ દેખાય છે? આ જરા ધ્યાનથી જુઓ જોઈએ. Now take this test tube and fill it with the water. જુઓ, બધી હવા બહાર નીકળે છે ને ટેસ્ટ ટ્યુબ પૂરેપૂરી ભરાઈ રહી છે. હવે આમાંથી પાણી બિલકુલ બહાર ન નીકળે એમ એને સ્ક્રૂઝ પર ઊંધી ગોઠવવાની છે. Now again I am filling this test tube with the water and will place it on the other screw. તો આપણે પાણીનું વિદ્યુત વિભાજન કરી રહ્યા છીએ. પાણીનું વિદ્યુત વિભાજન થવાથી એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. એ કારણે એક ધ્રુવ પર હાઇડ્રોજન અને બીજા પર ઓક્સિજન વાયુ મળે છે. જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને હાઇડ્રોજન વાયુના બબલ્સ બહાર નીકળતા દેખાય છે. દેખાય છે ને? બીજી ટેસ્ટ ટ્યુબમાં એટલે કે બીજા ધ્રુવ પર આપણને ઓક્સિજન વાયુના બબલ્સ જોવા મળી રહ્યા છે. સ્ટુડન્ટ્સ, તમારા સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ સેમેસ્ટર 1 ના લેસન નંબર 4 માં તમે પાણીનું અણુસૂત્ર H2O ભણી ગયા છો ને? યસ, એની પરથી આપણને ખ્યાલ આવે છે કે હાઇડ્રોજનના 2 એટમ્સ અને ઓક્સિજનનો 1 બંને સાથે મળીને પાણીનો અણુ બનાવે છે. તેથી હાઇડ્રોજનના બબલ્સ થોડા વધારે જોવા મળે છે અને ઓક્સિજનના હાઇડ્રોજન કરતા થોડાક ઓછા જોવા મળે છે. In this test tube we are getting hydrogen gas bubbles and in the other test tube we are getting oxygen gas bubbles. The water is good conductor of electricity. See, this is a pen. This is not conductor of electricity. This is glass. Glass material is also not conductor of electricity. Students, this is plastic material. This is also not a conductor of electricity. Now look at this. It's a pencil. This is graphite material. This graphite is very good conductor of electricity. But this graphite is coated with a wood. This wood is not conductor of electricity. So, વિદ્યાર્થી મિત્રો, તમને સમજમાં આવ્યું ને કંડક્ટર કોને કહેવાય? જે પદાર્થો વિદ્યુતનું વહન કરતા હોય તે તમામ પદાર્થોને આપણે વિદ્યુતના સુવાહક કહીએ છીએ.
આપણે જે વસ્તુઓને કંડક્ટર બતાવી એ બધી જ વસ્તુઓ વિદ્યુતની ખૂબ સારી વાહક છે, જ્યારે પ્લાસ્ટિક, લાકડું, રબર આ બધી વસ્તુઓ વિદ્યુતનું વહન નથી કરતી, એટલા માટે કંડક્ટર નથી. વિદ્યાર્થી મિત્રો, અત્યંત શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે. આપણે પ્રયોગમાં સર્કિટ કમ્પ્લીટ કરવા માટે પાણીને વિદ્યુતનું વાહક બનાવવું જરૂરી હતું, તે માટે આપણે અંદર એસિડના ડ્રોપ્સ એડ કર્યા હતા, જેથી પાણી વિદ્યુતનું વહન સારી રીતે કરી શકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો મજા આવીને? ડીડ યુ એન્જોય ધ એક્સપેરિમેન્ટ? અચ્છા, આજના એક્સપેરિમેન્ટમાં સાયન્સ ટેકનોલોજી સબ્જેક્ટના આપણે ઘણા બધા ઇંગ્લિશમાં વર્ડ્સ શીખ્યા અને કેટલાક ઇન્સ્ટ્રક્શન્સ પણ શીખ્યા. ચાલો આપણે જોઈએ કયા કયા ઇન્સ્ટ્રક્શન્સ આપણે જોયા. ટેક અ જાર, મેક હોલ્સ એટ ધ બોટમ, ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂઝ, જોઇન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂઝ, fill half of the voltmeter, add few drops of sulfuric acid, place the test tubes on the screws.
Students, now I am confident that you will be able to follow the simple instructions given in English, like take a jar, make the holes, join the circuit, fill the jar, place the jar on the stand. ચલો બાળકો, તો આજ માટે આટલું જ. ટેક કેર, ગુડ બાય.